તો આપણે ઇકોની અંદર તમે જો કંપની ફિટિંગ કરતા પણ તમને મેક્સિમમ જગ્યા વાપરવા મળશે આની અંદર. આપણે એ રીતનું એની અંદર ઇકોની અંદર ફિટમેન્ટ કરતા હોઈએ છીએ કે તમને મેક્સિમમ જગ્યા વાપરવા મળે. આ સીએનજી ની ટાંકી લાગ્યા પછીની તમે જગ્યા જો બૂટ સ્પેસ આટલી તમને મળે. તો હું તમને એનું સીએનજી ફિટમેન્ટ તમને બતાવી દઈએ. જે આપણે ઝવોલી કંપનીની ગેસ કીટ ફિટિંગ કરેલી છે તો એની અંદર આપણે આ રીતની સ્વિચ આવતી હોય છે. હવે બીજી આગળ ફિલિંગ વાલ્વની વાત કરીએ તો આપણે આગળના ભાગમાં આઈકેટના રૂલ્સ પ્રમાણે જે આપણે ફિટમેન્ટ કરતા હોઈએ છીએ, જે એની કોમ્પ્લાયન્સ પ્લેટ છે. ફિલિંગ વાલ્વની વાત કરીએ તો એની ગેસ ભરવાનો ફિલિંગ વાલ્વ છે. આ એનું પ્રેશર મીટર છે, તો પ્રેશર મીટર પણ ચેક કરી શકો છો. આ તમે આપણે જો હાઈ બુસ્ટનો આપણે એડવાન્સ લગાવતા હોઈએ છીએ, આનાથી તમને 100% પરફોર્મન્સ મળતું હોય છે. બાકી ફિટમેન્ટની તમે વાત કરો તો આખું નેટ એન્ડ ક્લીન ફિટમેન્ટ જોવા મળશે. જુઓ, તમે પણ જો તમારી કોઈ પણ કાર હોય અને સીએનજી કીટનું વિચારી રહ્યા હોય તો કોન્ટેક્ટ કરો મારુતિ ઓટો ગેસનો.